आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। અમરેલી ખાતે પધારેલા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રેસ કોન્ફરન્સને સંબોધી। અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા ગેનીબેન ઠાકોર અમરેલી જિલ્લાની નગરપાલિકાની ચૂંટણીઓને લઈને ગેનીબેન ઠાકોરની ચૂંટણી પ્રવાસ। દેશમાં ડબલ એન્જિનની સરકાર જોવા છતાં સ્થાનિક સ્વરાજની પાલિકાઓ વિકાસથી વંચિત। આગામી ચૂંટણીઓમાં ભાજપ સામે કોંગ્રેસ સજ્જ, ભાજપની સામ દામ દંડભેદની રાજનીતિ। ગેનીબેન ઠાકોર પાયલ ગોટીને મળીને બહાદુર દીકરીના કર્યા વખાણ। પાયલ ગોટી કોઈ લોભ લાલચમાં આવ્યા વિના બહાદુરીથી લડત કરી। ગેનીબેન ઠાકોર ગઈકાલે દિયોદરના અસાણા ખાતે આપેલા નિવેદન અંગે ગેનીબેન ઠાકોરનું નિવેદન, સમાજમાં ભાજપ દ્વારા અંદરોઅંદરના ઝઘડાઓ કરાવવામાં આવે છે। ગેનીબેન ઠાકોરે કહ્યું, ગામડાઓમાં સમાજે જાગૃત થવાની જરૂર હોવાથી સમાજમાં એકતા સ્થાપિત કરવાનો હેતુ। ગેનીબેન ઠાકોર ગુંડાઓને કારણે પોલીસ વકીલ વચેટિયાઓ વચ્ચે પ્રજાના પીસાય તેવો હેતુ માટે નિવેદન આપ્યું। ગેનીબેન ઠાકોરે ઇન્ડિયા ટીવી લાઈવ। અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત 16મી તારીખે નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। એના પ્રચાર અર્થે જિલ્લા કોંગ્રેસ સમિતિના આમંત્રણને માન આપીને પ્રદેશ સમિતિએ અહીંયા પ્રચાર માટે આદેશ કર્યો છે। ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ, બેન જેનીબેન, અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારોએ સ્વાગત કર્યું, એ બદલ એમનો સૌનો આભાર માનું છું। આજે 4 નગરપાલિકાઓની ચૂંટણીમાં જે રીતે જિલ્લા કોંગ્રેસ સમિતિએ કાર્યક્રમ ગોઠવ્યો, ત્યાં જઈને કાર્યક્રમમાં હાજરી આપીને લોકોને કોંગ્રેસ પાર્ટીને વોટ આપવા માટે વિનંતી કરીશું। સાથે સાથે જે નગરપાલિકા વર્ષોથી જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી એમની ડબલ એન્જિનની સરકારની વાતો વારંવાર આપણે સાંભળીએ છીએ। 15 વર્ષના શાસનમાં નગરપાલિકામાં રસ્તાઓની વાત હોય, ગટરની વાત હોય, પીવાના પાણીની વાત હોય, સફાઈની વાત હોય, અને ગરીબ ને મધ્યમ વર્ગના જે લોકો છે એમને ન્યાય આપીને જે એમના જે પ્રશ્નો છે એ વર્ષોથી પડતર છે। ત્યારે અમે કોંગ્રેસ પાર્ટી તરીકે લોકોને ભરોસો આપીશું કે ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે કેન્દ્રમાં અને રાજ્યમાં અમારી સરકાર હોય તો અમે સારી રીતે વિકાસ કરશું। તો ભારતીય જનતા પાર્ટીનું રાજ એ 30 વર્ષથી ગુજરાતમાં રાજ્ય સરકાર છે અને 15 વર્ષથી નગરપાલિકાઓમાં પણ એમનું શાસન છે। ત્યારે એમને કોણ ના પાડતું હતું રાજુલાના તમામ 4 નગરપાલિકાઓનો વિકાસ કરવાનું। ત્યારે આજે અમે મીડિયાના માધ્યમથી એટલું કહીશું કે ભારતીય જનતા પાર્ટી એ લોકશાહીને માનતી નથી। ડેમોક્રેસીને ટકાવવાનું કામ એ સર્વપક્ષીય અને તમામ લોકોનું, નાગરિકોનું છે। પણ ચૂંટણી આવે એટલે સામ દામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને કોંગ્રેસના કાર્યકરોને ધમકાવવા, એમના ફોર્મ વિડ્રો કરાવીને બિનરીફ કરીને બીજા ચૂંટણીઓ પર એની અસર પાડીને એક એવું વાતાવરણ ઊભું કરવું, કોઈ નાના મોટી લાલચો આપવી, એમના કોઈ પરિવારમાંથી નાના મોટા ધંધા રોજગાર કરતા હોય તો એની ધમકીઓ આપવી, આ એમના લોહીમાં વરેલું છે। એમને લોકોને પ્રેમથી કે લોકશાહીની જે આપણી પ્રણાલિકા, બંધારણીય જે આપણા વર્ષોથી આપણા જે નિયમો કાયદાઓ છે કે એક સિસ્ટમ છે, એ સિસ્ટમને અનુસરવાને બદલે માત્ર ને માત્ર મેં કહ્યું એ પ્રમાણે સામ દામ દંડ ભેદની રાજનીતિ સમગ્ર દેશની અંદર એમની તાનાશાહી ભર્યું જે વર્તન છે એને લાંબા સમય સુધી હવે લોકો એ બાબતને ઠુકરાવીને એક પ્રેમ, સ્નેહ, લાગણી અને એક બંધારણીય જે આપણાને હકો મળેલા છે એ પ્રમાણે હવે લોકો એ તરફ જઈ રહ્યા છે। ત્યારે ભૂતકાળની અંદર કોઈ પણ સ્ટેટની ચૂંટણી હોય, વિધાનસભાની હોય કે લોકસભાની હોય, ત્યારે હમણાં મહારાષ્ટ્રની વાત કરીએ તો પરપ્રાંતિયોમાંથી મતદારો દાખલ કરાવીને ચૂંટણીઓ જીત્યા। એમ અનેક વખત જ્યારે પણ બીજા પક્ષોની સરકાર તોડવાની વાત હોય કે જે રીતે એ એમણે સતત લોકશાહીનું હનન કરવા માટેનું કામ કર્યું છે। ત્યારે હું આજે અમરેલીના કોંગ્રેસના સૌ આગેવાનોને અભિનંદન આપું છું કે આજે મેં પોતે વિઠ્ઠલપુરની મુલાકાત લીધી। પાયલબેન
ગોટીના પરિવારને એમને બધાને મળી ભૂતકાળની અંદર જે એ ઘટના બની અને એક મહિલાઓને સન્માન આપવાને બદલે એક દીકરીને ગરીબ પરિવારની દીકરી એક પોતાના રોજગારી માટે કરીને એક નાના મોટા ધંધા રોજગાર સાથે ટાઈપિંગના કામ સાથે સંકળાયેલી હોય અને એને આ રીતે હેરાન કરીને એનું સરઘસ કાઢવામાં આવે તો હું આપના માધ્યમથી પોલીસને એટલું જ કહું કે તમે કદાચ બુટલેગરોનું સરઘસ કાઢ્યું હોત, ભ્રષ્ટાચારીઓનું કાઢ્યું હોત અને તમામ ક્રાઇમ સાથે સંકળાયેલા લોકોનું કાઢ્યું હોત તો હું પોલીસને અભિનંદન આપોત. પણ આ એક નારીનું, એક દીકરીનું અપમાન, એક અમરેલીની દીકરીનું નહીં, સમગ્ર ગુજરાતની બેન દીકરીઓનું અપમાન છે. ત્યારે હું અભિનંદન આપું જિલ્લા કોંગ્રેસ સમિતિને, પ્રતાપભાઈને, જેનીબેનને ને એમને કે પરિવારના પડખે ઉભા રહ્યા, સતત એમને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર એક એમને પ્રોટેક્શન આપીને જે સહન કરવું પડ્યું સહન કરીને પણ એ દીકરીને ન્યાય અપાવવા માટે એમને જેટલા પ્રયત્નો કરવા હતા એટલા એમને કર્યા અને આજે પણ સમગ્ર કોંગ્રેસ પરિવાર અને અમે બધા જ પાયલબેનને ન્યાય મળે એમને જે અધિકારીને તપાસ સોંપવામાં આવી છે એ અધિકારી આજ સુધી આટલો ટાઈમ થયો છતાં એનો રિપોર્ટ પણ જે રજૂ કરવો પડે એ કયા કારણોસર નથી કર્યો. તો આવા અનેક કાયદો અને વ્યવસ્થા, એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે કાયદો અને વ્યવસ્થા આ રાજ્યની અંદર એ એકદમ કથલેલું છે. ચાહે બેન દીકરીની વાત હોય, કોઈ આમ નાગરિક હોય, એને પોતાને સલામતી માટે જે એક પોલીસનું પ્રોટેક્શન મળવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક કોઈ કયા કારણોસર નથી મળતું. એ એક આવનાર સમયમાં સમગ્ર ગુજરાત માટે અને અમરેલી માટે ચિંતાનો વિષય છે. ડ્રગ્સના ગુનેગારોને પકડવાને બદલે એક નાના લોકો ઉપર ખોટા કેસ કરીને વારંવાર ડરાવી ધમકાવીને કોઈ બીજા પક્ષને મદદ કરે અથવા તો એની વિચારધારા પ્રમાણે કામ કરે તો આવું એ એક પ્લાનિંગ બંધ જ્યારે વારંવાર થતું હોય છે ત્યારે देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।